નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. સરકારી માધ્યમિકની શાળા પસંદગી ચાલી રહી છે. હવે માધ્યમિકના જે ગ્રાન્ટેડના ઉમેદવારો છે તેઓ રાહ જોઈને બેઠા છે કે સ્કૂલનું લિસ્ટ ક્યારે આવે અને શાળા પસંદગી ક્યારે આપવામાં આવે. તો મિત્રો, આજે 99% શક્યતા રહેલી છે ગ્રાન્ટેડ માધ્યમિકની શાળાઓનું લિસ્ટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આજે લિસ્ટ આપી દેવામાં આવશે અને 9 તારીખની આસપાસ ગ્રાન્ટેડ માધ્યમિકને શાળા પસંદગી આપી દેવામાં આવશે અને 3 દિવસ સુધી તે લોકો શાળા પસંદગી કરી શકશે. હવે ઘણા મિત્રો 6 થી 8ની ભરતીની રાહ જોઈને બેઠા છે, ત્યારે જાણવા મળ્યું છે કે 1 થી 5ની ભરતી પૂર્ણ થાય તરત જ 6 થી 8નો રાઉન્ડ આપી દેવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે જનરલ રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં ઘણા ઉમેદવારો અમુક જિલ્લાઓની શાળાઓ પસંદ કરે છે, પણ તેઓ જિલ્લામાં તેઓ હાજર થતા નથી. કચ્છમાં પણ તમે જોઈ શકો છો 293માંથી ઉમેદવારો 50 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. કચ્છ જિલ્લો તેમને યોગ્ય લાગ્યો નહીં ને તેઓ ઓર્ડર લઈને હાજર થયા નથી. તો મિત્રો, તમારે છે જે જિલ્લામાં જવું જ નથી તે જિલ્લાની શાળાઓ પસંદ કરવાની નહીં. તમારા નજીકના જિલ્લા જે તમને લાગે કે આમાં જઈ શકાય છે તો તે જિલ્લાઓ જ પસંદ કરવાના રહેશે, જેથી નીચા મેરિટવાળા ઉમેદવારને પણ ફાયદો થાય. આજનો વિડીયો બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.